નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા અનામત કેટેગરી જોતા નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની બેઠકમાં કોળી પટેલ સમાજનો એકડો નીકળી જાય તેવી સ્થિતિમાં ગામે ગામ સમાજમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। ચૂંટણી આયોગ દ્વારા પ્રથમ તાલુકા પંચાયત અને બાદમાં જિલ્લા પંચાયતની બેઠકોમાં અનામત કેટેગરી જાહેર કરવામાં આવી છે। અનામત કેટેગરી રોટેશન પદ્ધતિના આધારે જાહેર કરાતી હોય છે, પરંતુ રોટેશનમાં જે તે બેઠકમાં વસ્તીને ધ્યાનમાં ન લેવાતા હાલે તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોળી સમાજનો એકડો નીકળી જાય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી માત્ર 3 જ બેઠક ઓબીસીને ફાળવવામાં આવી છે, જેમાં તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી વધુ છે એવા વાંસદા અને ખેરગામમાં આ બેઠકો ફાળવી છે, અને જ્યાં કોળી સમાજની વસ્તી છે ત્યાં એક પણ ઓબીસી માટે નથી। ત્યારે રોટેશન પદ્ધતિ સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। કોળી સમાજનું પ્રભુત્વ હોય તેવા ગામો ધરાવતી તાલુકા જિલ્લાની બેઠકો અન્ય કેટેગરી માટે અનામત જાહેર કરાઈ છે। તેવી સ્થિતિમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોળી સમાજનો એકકો ભૂસાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોની અનામત કેટેગરીને લઈને ગામે ગામ કોળી સમાજમાં ઉગ્ર રોષ સાથે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। ત્યારે કોળી સમાજના અગ્રણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે અને આ બેઠક ફરી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકોની અનામત કેટેગરી જાહેર કરાય તે ભૂલ કરેલી અને સમાજને અન્ય કરતા રોટેશન પદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। ત્યારે કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરીને જરૂર પડે કોર્ટનું શરણું પણ લેવા પડશે તો લઈશું, તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું। અમે આજે જિલ્લા પંચાયતની સીટ ફાળવણી બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, જ્યાં 95% વધુ ટ્રાઇબલ વસ્તી છે વાંસદામાં અને ખેરગામમાં, ત્યાં 3 ઓબીસી સીટો ફાળવી દેવામાં આવી છે। ખાટા આંબા અને બારતાળમાં જ્યાં 1% પણ ઓબીસી નથી ત્યાં 2 ઓબીસી સીટો ફાળવી દેવામાં આવી છે। જ્યારે ગણદેવી, નવસારી અને જલાલપોર એ ઓબીસી તાલુકાઓ, ઉજળિયાત તાલુકાઓ તરીકે એમને ગણતરીમાં લેવાય છે અને એમને તાલુકા પંચાયતમાં 27% પ્રમાણેનું આરક્ષણ મળે છે। ત્યારે એ 3 તાલુકાઓને ભારોભાર અન્યાય થયો છે અને ત્યાં એક પણ ઓબીસી સીટ નથી અને એ 3 તાલુકાઓમાં ફક્ત 3 સીટ સામાન્ય આપવામાં આવી છે। ત્યારે ચિંતાનો વિષય છે કે આ જે સીટનું રોટેશન છે એમાં ક્યાંક ને ક્યાંક એસટી સમાજને પણ નારાજગી છે અને અન્યાય થઈ રહેલો છે, એમના ક્યાંક ને ક્યાંક હક અધિકારો છીનવાઈ રહેલા છે, જ્યારે ઓબીસી સમાજને પણ ભારોભાર અન્યાય થઈ રહેલો છે। ત્યારે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને ચૂંટણી કમિશનને પણ લખ્યું છે। આવનારા સમયમાં હાઈકોર્ટમાં પણ પડકારવું પડશે તો આ રોટેશન પોલિસીને અમે પડકારશું। ચાપલદરા સીટ છેલ્લી 5 ટર્મથી મહિલાને જ ફાળવવામાં આવે છે, ત્યારે એ બાબતે પણ અમે આજે રજૂઆત કરી છે કે એક ને એક સીટ ઉપર મહિલા સીટ ફાળવવાથી જે રોટેશન પોલિસી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે એના માટે પણ અમે પ્રશ્નો કર્યા છે કલેક્ટરશ્રીને।